ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે. શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરીજનોમાં ત્રાહિમામ મચી ગયો છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની અવરજવર પણ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા રસ્તાઓ બપોર દરમિયાન સુમસામ દેખાય છે. કામકાજ માટે જરૂરી હોય ત્યારે જ લોકો બહાર નીકળતા જોવા મળે છે. ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો શેરડીનો રસ, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. શેરડીના રસના ગાડા અને ઠંડા પીણાના સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જોકે હવે પવનની લહેરો થોડી રાહત આપે છે, પરંતુ તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો નથી. હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા નાગરિકોને પૂરતું પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું અને બપોરના સમયે આવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. આજે ગરમી વધારે અંકલેશ્વરમાં ગરમી વધારે પડે છે. અમે કોમ્પ્યુટર ક્લાસમાં આવીએ છીએ તો પણ અમે મોડા પર બાંધીને આવીએ છીએ ને કાળજીપૂર્વક લૂ लागवानी शक्यता વધારે लागे છે. हम अंकलेश्वर से हैं। हम यहाँ पे अंकलेश्वर में बहुत ज़्यादा गर्मी है। इसकी वजह से हम अपने घर से बाहर निकले थे कुछ काम से और गर्मी की वजह से हम लू ना लगे इसलिए मुंह पर दुपट्टा बांध के निकल रहे हैं। अंकलेश्वर में 40 डिग्री से ऊपर गर्मी है। अंकलेश्वर में गर्मी का तापमान ज़्यादा ही बढ़ रहा है।